ધોરણ 4 ગણિત જો બાલ મિત્રો બધા કેમ છો? મજામાં? લાંબુ અને ટૂંકું, લાંબુ અને ટૂંકું, કયું લાંબુ છે અને કયું ટૂંકું છે તેની તમારે અહીંયા આગળ સમજણ કેળવવાની છે. સાથે સાથે તમારે લંબાઈ એટલે કે લાંબુ કેટલું એની ગણતરી પણ કરવાની છે. લાંબુ કેટલું એની ગણતરી પણ કરવાની છે. તો આપણે એ શીખી લઈએ. તમારા ઘરની અંદર જે કંઈ વસ્તુઓ છે તેનો તમે અભ્યાસ કરો કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે. અહીંયા જુઓ તમે, ગેમ છે. તમારા ઘરે પણ તમે ટેબલ પર રાખીને આ રીતે અલગ અલગ બિંદુઓ દર્શાવવાના. નોટબુકમાં અલગ અલગ બિંદુઓ લખી દેવાના. જરૂર નથી કે આ ચોપડી પ્રમાણે જ લખું, પણ તમારે તમારી ચોપડીમાં લખીને પછી નોટમાં લખીને પછી એનું માપ કરી શકો છો. પણ એ માપ કરતાં પહેલાં તમારે ચોપડીની અંદર બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય તે તમારે શોધવાનું. દાખલા તરીકે એ અને બી વચ્ચેનું અંતર કેટલું થાય, તો એ અને બી વચ્ચે તમારે અહીંયા સ્કેલ મૂકવાની અને કેટલા સેન્ટીમીટર છે એ તમારે જાણી લેવાનું. એ રીતે તમે બી અને સી મૂકો, બી અને સી સ્કેલ મૂકીને માપો. બરાબર. સી અને ડી મૂકો, કંઈ પણ મૂકી શકો છો. એવું જરૂર નથી કે આ જ કોઈ એ અને જે પણ મૂકી શકે છે, એ અને ઈ પણ મૂકી શકે છે. આ બધા માપની અંદર તમારે પછી જોવાનું છે કે કયા બિંદુઓ વચ્ચેના માપ સરખા છે. બીજી વાત, કયા બિંદુઓના માપ સરખા છે તે પ્રમાણે કયા બે બિંદુ વચ્ચેનું અંતર સૌથી વધારે છે, સૌથી વધારે છે. કયા બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે. સમજો કે ઓડી તમે માપો, ઈએફ માપી જુઓ, સીકે માપી જુઓ, કોનું અંતર ઓછું આવે છે સૌથી, એ પણ તમે અહીંયા ગણતરી કરી શકો છો. એની ગણતરી તમે કરી શકો છો. તો સૌથી વધારે અંતર કયા બે બિંદુઓ વચ્ચે છે તો તમે માપો. દાખલા તરીકે તમે એમ માપો, જી અને કે માપો, કોઈ ઓ અને એચ માપે, કોઈ ડી અને એચ માપે. હવે તમારે આ બધા માપ માપ્યા પછી જોવાનું છે કે કયું માપ સૌથી વધારે છે. જે સૌથી વધારે માપ છે એ તમારે દર્શાવવાનું છે કે આ સૌથી વધારે માપ દર્શાવે છે, આ માપ સૌથી ઓછું છે. એ પ્રમાણે તમારે અલગ અલગ બિંદુઓ વચ્ચેના અંતરોના માપો ભેગા સાથે સાથે લખીને એની સરખામણી કરવાની છે. કયું માપ વધારે અને કયું માપ ઓછું. તો કયું માપ વધારે અને કયું માપ ઓછું એ તમે અહીંયા સરળતાથી દર્શાવી શકશો. જુઓ, એ ઉપરાંત તમે અહીંયા આગળ આ પ્રવૃત્તિ ન કરવી હોય તો તમારા ઘરે તમારા જે કંઈ સાધનો છે, તમારા બુક છે, નોટબુક છે, એની અંદર તમારે માપવાનું સ્કેલની મદદથી કે કયું નાનું છે અને કયું મોટું છે. તો આ બિંદુઓ વચ્ચેના અંતરો ચોપડીમાંથી માપશો તો દરેક વિદ્યાર્થીઓને સરખા જ આવશે. પણ ચોપડીમાંથી નહીં માપો અને પોતાની રીતે નોટબુકમાં દોરશો તો દરેકના માપ જુદા જુદા આવી શકે છે. તો તે તમારે જોઈ લેવાનું છે. બરાબર. એ તમારે અલગ અલગ આવી શકે છે. અહીંયા આગળ તમને જુદા જુદા માપો માટે તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. કયો પ્રશ્ન પૂછ્યો છે કે કોઈપણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો, તે કેટલા સેમી છે, તે કેટલા સેમી છે. હવે તેને માપપટ્ટીથી માપવાનું. દાખલા તરીકે તમે અનુમાન કર્યું કે ઈ અને એચ વચ્ચેનું અંતર, ઈ અને એચ વચ્ચેનું અંતર
ઈ અને એચ વચ્ચેનું અંતર દાખલા તરીકે તમે 3 સેન્ટીમીટર નક્કી કર્યું, આશરે પહેલાં નક્કી કર્યું. અને હવે પછી તમારે જોવાનું કે એ કેટલું છે, સ્કેલ મૂકવાની, માપપટ્ટી મૂકવાની, અને એ રીતે તમે નક્કી કરી શકો. બીજો પ્રશ્ન આપ્યો છે. બીજો પ્રશ્ન તમે જુઓ કે કયા બે બિંદુઓ વચ્ચે એકબીજાથી સૌથી વધારે દૂર છે. પહેલાં અંતર માપી જોવાના, એચ ઓ માપવાનું, એચ ડી માપવાનું, જી કે માપવાનું, અને તમારો જવાબ તમારે ચકાસવાનો. પહેલાં અનુમાન લગાવવાનું, પછી તેને સ્કેલ મૂકીને માપી જોવાનું. કયા બે બિંદુઓ વચ્ચે સૌથી અંતર ઓછું છે, સૌથી વધારે નજીક છે. સૌથી વધારે નજીક છે એ જોઈ લેવાનું તમારે. કયા કયા છે તે પણ તમે અહીં આકૃતિની મદદથી, અહીં તમારી બુકની મદદથી તમે કહી શકશો કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર ઓછું છે. જોઈને ખબર પડી જાય. તમે જોશો એટલે ખબર છે. ઓડી છે, સીકે છે, ઈએફ, એફએમ છે. કયા કયા બિંદુઓ વચ્ચેનું અંતર સરખું છે એ પણ તમે સરળતાથી જોઈ શકશો. આ પ્રમાણે તમારે અલગ અલગ બિંદુઓ વચ્ચેનું અંતર લાંબુ કે ટૂંકું, મોટું કે નાનું, એના વિશેની માહિતી તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો. ચલો એક સરસ મજાની ચતુરાઈની વાત. બિરબલ હોય ત્યાં ચતુરાઈની વાત આવે તો અકબરના દરબારમાં આપણને ખબર છે કે અકબર પ્રખ્યાત રાજા હતા, તો તેના દરબારમાં પણ તેનાથી વધારે ચતુર એવા એના મંત્રી એટલે બિરબલ હતા. એક વખત અકબરે એક કઠિન પ્રશ્ન આપ્યો. તેમણે એક ભોંયતળિયે લીટી દોરી. તો તમે જોઈ શકો છો કે રાજા હતા અકબર, રાજા અકબર બાદશાહ, એમણે એક લીટી દોરી. આ લીટી દોરી, આ અકબર રાજાની લીટી. હવે અકબરે બિરબલને પૂછ્યું કે આ લીટીને ભૂસ્યા વગર તમે આ લીટીને, અકબરની લીટીને નાની કરી બતાવો. તો બિરબલે શું કર્યું? બાજુમાં મોટી લીટી દોરી દીધી. તો થઈ ગઈ નાની અકબરની લીટી. તો અકબરની રેખા નાની થઈ ગઈ, બિરબલની રેખા મોટી થઈ ગઈ. તો આ રીતે કઈ નાની અને કઈ મોટી, એમ આપણે પણ આપણા જીવનની અંદર બીજાની લીટી નાની ન કરતા આપણી લીટી મોટી કરવી જોઈએ. મતલબ ઘણા વિદ્યાર્થીઓ મોટા થાય ને, અથવા કોઈ સરખામણીઓ બધા કરતા હોય, બરાબર છે, કે એની વસ્તુ હું બગાડું નહીં, પણ હું મારી વસ્તુ સારી કરું. તો મારી વસ્તુ સારી કહીશ તો મને વધારે ફાયદો થશે, બીજાનું નુકસાન નહીં થવા દો. અહીંયા આગળ સ્કેલ તમને બાજુમાં આપેલી જ છે, તમે જોઈ શકો છો. સ્કેલ તમે બિંદુઓ મૂકી શકો છો. અહીંયા સ્કેલ સરસ મજાની બતાવી છે. જો અહીંયા સ્કેલ બાજુમાં બતાવી છે, બધા સરસ. એક ચિત્રાત્મક બતાવી છે, પ્રતિકાત્મક બતાવી છે. ચિત્ર જુઓ ને સમજાવો કે બિરબલ રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી. તમે કહી શકો છો ભૂસ્યા વગર કેવી રીતે નાની થઈ. અહીંયા પ્રશ્નોના જવાબ તમને જેટલે કોઈ પણ પૂછે તો તમે જવાબ એના આપી શકશો. પ્રયત્ન કરો. જેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. તેનો જમણો હાથ છે એ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. તો અહીંયા તમારે દોરવાનું છે. આ જેટલો લાંબો છે એના કરતાં તમારે સ્કેલ મૂકીને પહેલાંનું માપ લઈ લેવાનું. સ્કેલ મૂકીને દાખલા તરીકે આ 2 સેમી હોય તો તમારે 3 સેમી કરી દેવાનું, રાઈટ. તો આ ડાબા હાથ કરતાં જમણો હાથ એનો મોટો થઈ જશે. આપણને એમ કહે છે, ફરીથી શું કહે છે? તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવી દો, તો લાંબો બનાવી જશે. આ તો આપણને ડાબો તો ઓલરેડી આપેલો જ છે. ડાબો ઓલરેડી આપેલો છે, તો ડાબો આપે છે એના પરથી આપણે શું કરીશું? જમણો બનાવી દઈશું. તો આ ડાબો ફરીથી સમજો 2 સેમી હોય તો તમારે એને 3 સેમીનો બનાવી દેવાનો છે. 3 સેમીનો બનાવી દેવાનો. ચલો આગળ વધીએ. તો આ એક પ્રવૃત્તિ છે. અહીં આપ્યું છે આપેલા કપ કરતાં 1 સેમી નાનો કપ દોરો. નાનો કપ દોરો એટલે તમને ખ્યાલ આવી ગયો. તમને દોરતા આવડે છે ને આવું? તો તમારે આના કરતાં 1 સેમી નાનો, દાખલા તરીકે આ 4 સેમીનો હોય, બરાબર, તમારા માપમાં, તો તમારે 1 સેમી નાનો કરી દેવાનો. તો 1 સેમી નાનો એટલે 3 સેમીનો આ કપ તમારો થઈ જશે.
આ કપ તમારો 3 સેમીનો થઈ જશે. તો આ રીતે બાજુમાં અથવા તમારી નોટબુકમાં આ રીતે તમે કપ દોરી શકો છો. એ જ પ્રમાણે આપેલી જે સાવરણીથી અડધા માપની સાવરણી તમારે દોરવાની છે. આ સાવરણી લાંબી છે તો અડધા માપ એટલે આનું પહેલાં માપ માપી જોવાનું. દાખલા તરીકે આનું માપ જે છે એ તમારું 10 સેમી છે. 10 સેમી આશરે હું કહું છું. 5 સેમી તો 5 સેમી, તો 5 સેમીના અડધા થાય 2.5 એટલે અઢી સેમી. 2 અને બીજું ઉપર અડધું, 2 અને 3ની વચ્ચે. તો આટલી તમારી સાવરણી બીજી તમારી બાજુમાં દોરવાની છે. આટલી સાવરણી તમારે બાજુમાં દોરવાની અને અહીંયા આગળ એના આરે વાક્યા બતાવવાના. તો આ રીતે તમે અડધા માપની સાવરણી દોરી શકો છો. જો હવે બહુ ઇન્ટરેસ્ટિંગ આવી છે. આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. ઓહો, આ વ્યક્તિને એક જ વાળ છે. ઓહો, તો આના કરતાં બમણા માપનો દોરો. દાખલા તરીકે આ 1 સેમીનો હોય તો તમે 2 સેમીનો આવો વાળ દોરવાનો કહે છે. મજા પડી જશે વાળ દોરવાની, હા ને? તો આ રીતે લાંબુ ટૂંકું કયા છે, તમારી આ ઘરમાં કોણ લાંબુ છે, તમારા ઘરમાં કોણ ટૂંકું છે, તમારા ઘરના સાધનોમાં કયા સાધનો લાંબા છે, કયા સાધનો ટૂંકા છે, બરાબર? તમારી 3જા ધોરણની હાઇટ, ઊંચાઈ અને અત્યારની ઊંચાઈ કેટલી વધી તો અત્યારે માપી લો તમે. તમારી 4થા ધોરણમાં આવ્યા અત્યારે, તો ગયા વખતે જુલાઈમાં તમારી જે હાઇટ હતી એના કરતાં અત્યારે ઊંચાઈ કેટલી થઈ તો હાઇટ તમારી માપવાની છે, બરાબર? એ કેટલો તફાવત થયો, મતલબ કેટલી વધી? કોઈ એમ કહે કે મારી 3 ફૂટ હતી, એની જગ્યાએ મારી 3 ફૂટની ઉપર બીજા 3 સેમી વધી, તો એ કહી શકાય કે મારી 3 સેમી હાઇટ વધી. તો એ રીતે તમે તમારું જ માપ માપો. તમારા મિત્રોને બોલાવો અને એમને ગયા વર્ષની ઊંચાઈ પૂછો અને આ વર્ષની ઊંચાઈ પૂછો. કેટલી ઊંચાઈ વધી એ તે તમે કહી શકો છો, જાણી શકો છો. જલપાએ એક વખત વિશ્વનો સૌથી ઊંચો જે વ્યક્તિ હતો, બરાબર, એની યાદી બનાવી. એની યાદી વાંચી. એમાંથી એકની ઊંચાઈ હતી એ 272 સેમી હતી. કેટલી? આહા, 272 સેમી, જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી. હવે જલપા કરતાં ડબલ ઊંચું કેવી રીતે જોવું પડે? તો જલપાની ઊંચાઈ કેટલી હશે? તો આની કરતાં જલપાની અડધી એટલે શું કરવું પડે? 272ને કેટલા વડે ભાગવા પડે? 272ને 2 વડે ભાગવા પડે. 2 વડે ભાગો, 2 એકા 2, 0 ઉપરથી ઉતારે 7, 2 6, 2 તારી 6, 6 મૂકી દો, 1 વધ્યા 12, 2 છંગ 12, અહીં આગળ 12 આવશે એટલે 0 થઈ જશે. હા, 0 થઈ જશે. તો અહીંયા આગળ આવ્યા 136. તો તમારે અહીંયા ભાગાકાર કરીને પછી જવાબ લખવાનો છે. 136 સેમી. તો આ રીતે તમારા ઘરની અંદર પણ તમે સૌથી ઊંચા અને સૌથી નીચા ઘરના વ્યક્તિ, તમે હોય તો તમે સૌથી નીચા, તમારા પપ્પા સૌથી ઊંચા હોય તો સૌથી ઊંચા. તો તમારે એ રીતે માપ સીધી રીતે માપવાનું છે, બરાબર? છત પાસે ઊભા રાખીને માપવાનું. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે તો અહીં લખવાનું. કોણ છે? ખાલી કોણ છે? પિતા, દાખલા તરીકે પપ્પા, તો બાજુમાં એના કેટલા સેમીની ઊંચાઈ છે લખવાનું. સૌથી નીચું કોણ છે તો એ તમારા ઘરમાં તમે છો કે તમારા ભાઈ છે, બહેન છે, કહી દેવાનું. અહીંયા નામ લખીને પછી એની ઊંચાઈ લખવાની. આ બંને વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. એટલે પપ્પાની ઊંચાઈમાંથી જેની સૌથી ઓછી ઊંચાઈ છે તેની બાદબાકી કરવાની અને લખવાની કે આટલા સેમી. તફાવતનો મતલબ સમજો. તફાવત એટલે બાદબાકી. તો બાદબાકી કરીને તમે એમની ઊંચાઈ વચ્ચેનો તફાવત કાઢી શકો છો. તો આ રીતે આ પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ કરતાં જ લાંબુ અને ટૂંકું તમે સરળતાથી શીખી શકશો. ઓકે, મળીએ તો.